વિચારો, તમે ભર બપોરે અથવા તો રાત્રે ભર ઊંઘમાં છો અને અચાનક તમને એક ફોન આવે છે. ફોનમાં તમારો કોઈ પરિચિત, એટલે કે બની શકે કે તમારા કાકા, તમારા માસા, તમારા મામા અથવા તો તમારા ભાઈ બહેન કોઈ પણ હોઈ શકે. એ તમારી પાસે મદદ માંગે છે. તમને ફોન ઉપર એમ કહે છે કે હું ફસાઈ ચૂક્યો છે, અથવા તો તમને એમ કહે કે મારો અકસ્માત થયો છે, મારું એક્સિડન્ટ થયું છે, અથવા તો એના કરતાં પણ અલગ મારું કિડનેપિંગ થયું છે. હવે આવું સાંભળતા જ તમે ડરી જશો અને સામેવાળો વ્યક્તિ તમને એમ પણ કહેશે, એટલે કે તમારો જે સો કોલ્ડ પરિચિત છે એ તમને એમ પણ કહેશે કે મને પૈસાની ખૂબ જ જરૂર છે, મને પૈસા આપી દો. હવે ગભરાટમાં તમે ચોક્કસથી એ જેટલા પૈસા માંગશે ને એની વ્યવસ્થા કરીને તમે એને આપી દેશો. એ જે નંબર ઉપર કહેશે એના ઉપર પણ આપી દેશો. પરંતુ આ ભૂલ તમે ન કરતા, કારણ કે સામેવાળો વ્યક્તિ જે તમારો પરિચિત છે એકચ્યુઅલમાં તમારો પરિચિત છે જ નહીં. એ તો એકચ્યુઅલમાં સ્કેમર છે, જે તમારી સાથે એક સૌથી મોટો સ્કેમ કરવા જઈ રહ્યો છે. અચાનક જ તમને ખબર પડશે પણ નહીં અને એક કોલ તમારું આખું બેંકનું ખાતું ખાલી કરીને જતું રહેશે. ત્યારે શું છે આ સ્કેમ, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડુકતા. અત્યાર સુધી સ્કેમ કરવા માટેના રસ્તા કેટલા હતા. સામાન્ય રીતે શું થતું? સૌથી પહેલા તો આપણે SMS આવતા, એમાં કોઈ લિંક આવતી, એને ઓપન કરો એટલે તમારું બેંકનું ખાતું ખાલી થઈ જતું. અથવા તો આનાથી પણ વિશેષ તમને ફોન કરીને એમ કહે કે અમે તમને એક મેસેજ કરેલો છે, એ લિંક ઓપન કરશો એટલે તમને અલગ અલગ રીતે તમને સ્કીમનો લાભ મળશે. આ બધું જ થતું હતું અને ઘણા બધા લોકો એવા છે કે જેઓ આ સ્કેમનો ભોગ પણ બન્યા છે, એટલે કે પોતાના લાખો રૂપિયા ગુમાવી નાખ્યા છે. પરંતુ હવે મોટા ભાગના લોકો, એટલે કે મોટા ભાગના ભારતીયોને ખબર પડી ગઈ છે કે આ જે સ્કેમર છે કેવી રીતના આખું કૌભાંડ કરે છે. પરંતુ મહત્વનું છે કે હવે તો આ જે સ્કેમર છે ને એને પણ ખબર છે કે AI નો ઉપયોગ કેવી રીતના કરવાનો છે. એટલા માટે થઈને તેમણે એક નવું સ્કેમ કાઢ્યું છે, જેનું નામ છે વોઇસ ક્લોનિંગ સ્કેમ. આમાં શું થાય છે? સામાન્ય રીતે આમ જોવા જઈએ ને તો આપણો અવાજ છે એ કોઈ કોપી ના કરી શકે, એ આપણી પોતાની એક પેટર્ન છે. પરંતુ અત્યારનો સમય AI નો છે. માત્ર તમારો 3 સેકન્ડનો અવાજ પણ કહેતી ને તેઓ કાઢી લે ને, એટલે કે સ્કેમર્સ તમારો 3 સેકન્ડનો વોઇસ પણ કાઢી લે ને પછી એ તમારી આખી સ્પીચ કાઢી શકે છે. અને આ જ રીતના તમારા પરિવારના કોઈ પણ સભ્યનો જે વોઇસ છે ને એને ક્લોન કરી શકાય છે. એટલે અત્યારની જે AI ની ટેકનોલોજી છે એ આમ જોવા જઈએ તો આપણા માટે વરદાન સ્વરૂપ છે, પરંતુ ઘણી બધી વખત એ આપણા માટે શ્રાપ થઈને પણ આવી શકે છે. હવે તમને એક ફોન આવે છે, જેમ કે તમારા કોઈ પણ સભ્યનો હોઈ શકે, તમારા મામા હોઈ શકે, તમારા માસી હોઈ શકે, તમારા કાકા હોઈ શકે, તમારા ભાઈ બહેન પણ હોઈ શકે અને ઘણી બધી વખત એકચ્યુઅલમાં તમારા મમ્મી પપ્પા પણ હોઈ શકે છે. તમને ફોન કરીને એમ કહે કે મારો અહીં એક્સિડન્ટ થયું છે અને મારે પૈસાની જરૂર છે, મને ફટાફટ પૈસા આપ. હવે તમે ગભરાટમાં તમે ચોક્કસથી એમને જેટલા પૈસા જોતા હશે ને એટલા પહોંચાડી દેશો. પરંતુ એકચ્યુઅલમાં તમારી સાથે એક બહુ જ મોટો સ્કેમ પણ થઈ ગયો છે અને તમારા હજારો રૂપિયા અને ઘણી બધી વખત તો તમારા લાખો રૂપિયા પણ ગેપ થઈ જતા હોય છે. આનાથી બચવાનો સૌથી સરળ ઉપાય શું છે? સૌથી પહેલા તો જેને પણ તમને ફોન કર્યો છે એ ફોન કાપી નાખો. ફોન કાપી નાખ્યા પછી તમને જેનો એકચ્યુઅલમાં ફોન આવ્યો છે ને એને ડાયરેક્ટ ફોન કરો, એ નંબર ઉપર ફોન કરો. કારણ કે જે નંબરમાંથી તમને ફોન આવ્યો છે એ નંબર તો એકચ્યુઅલી તમારા કાકા મામા કે પછી તમારા પરિચિતનો હશે જ નહીં, એ કોઈ અજાણ્યા નંબરથી હશે. હવે એકચ્યુઅલમાં તમારે શું કરવાનું છે? તમારા જે કાકા કે જેનો ફોન આવેલો છે ને એને જ ડાયરેક્ટ ફોન કરી નાખવાનો છે અને હકીકત શું છે એ જાણવાની કોશિશ કરવાની છે. આ નથી કરી શકતા તો આ બાદ શું કરશો? તમે જે ફોન આવેલો છે ને એમાં તમે શું કરી શકો? તમે બેઝિકલી તમારે એના અંગત પ્રશ્ન પૂછવાના છે. જેમ કે અગર તમને તમારા કાકા બોલી રહ્યા હોય તો તમને તમારી કાકાની અમુક એવી વાતો હશે કે જે તમને અથવા તો તમારા કાકા વચ્ચે જ હશે, એ વાતો પૂછો. અથવા તો બની શકે કે ટ્રાય કરો કે એવી વસ્તુ પૂછવાની કોશિશ કરો કે જે કદાચ AI ને પણ ના ખબર હોય, કે સામેવાળા વ્યક્તિ જે સ્કેમ કરવા માંગે છે એને પણ ના ખબર હોય. ઇન શોર્ટ જો જોવા જઈએ તો એને અલગ અલગ રીતે પ્રશ્નો પૂછો, જેથી તમને ખબર પડી શકે કે એકચ્યુઅલમાં એ વ્યક્તિ તમારા કાકા કે પછી જે પરિચિત વ્યક્તિનો ફોન આવેલો છે એ જ છે. હજુ પણ તમને નથી ખબર પડી રહી કે સામેવાળો જે વ્યક્તિ ફોન કરી રહ્યો છે એ સાચો વ્યક્તિ છે કે ખોટો વ્યક્તિ છે, તો તમે વિડીયો કોલ કરી શકો છો. વિડીયો કોલના માધ્યમથી તમને ખબર પડી શકે છે કે એકચ્યુઅલમાં સામેવાળો વ્યક્તિ સાચો છે કે પછી કોઈ સ્કેમર છે. હવે તમને ખબર પડી ગઈ કે સામેવાળો વ્યક્તિ એકચ્યુઅલમાં કોઈ તમારો પરિચિત નથી પરંતુ એક સ્કેમર છે, તો તમારે શું કરવાનું છે? ફોન તરત કાપી નાખવાનો છે. અને હા, ધ્યાન રહે કે તમે તમારી કોઈ પણ અંગત માહિતી ત્યાં સુધી ન પહોંચાડી હોય, અને જો પહોંચાડી હોય તો તમારે શું કરવાનું છે? 1930 ઉપર તમારે ફોન કરી નાખવાનો છે.
આ સાયબર સિક્યોરિટી માટે ભારત સરકારના નંબર છે કે જેના ઉપર તમે ડાયરેક્ટ ફરિયાદ પણ નોંધાવી શકો છો. આ નથી કરી શકતા તો વેબસાઇટ ઉપર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો, જેમાં તમે www.cybercrime.gov.in પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. અને જો આનાથી પણ વિશેષ જો તમે પૈસા મોકલાવી દીધા હોય તો તમે તમારા બેંકનો સંપર્ક કરીને તરત જ એ પૈસાને અટકાવી પણ શકો છો. હવે અમે તો તમારા સુધી માહિતી પહોંચાડી દીધી જેથી તમે આ વોઇસ ક્લોનિંગ સ્કેમથી બચી શકો. પરંતુ હવે તમારે શું કરવાનું છે? તમારે તમારા પરિવારને બચાવવાના છે. તમારા પરિવારનું કોઈ ગ્રુપ હોય, વોટ્સઅપ ગ્રુપ હોય, સોશિયલ મીડિયાનું કોઈ ગ્રુપ હોય, એમાં આ વિડીયોને શેર ચોક્કસથી કરી દેશો જેથી તમારા પરિવારના સભ્યો પણ આ સ્કેમથી બચી શકે. આ વિડીયો પસંદ આવે છે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.